લોક ધર્મનો અર્થ છે અંધશ્રદ્ધાને છોડો, બીજાના ધર્મને છોડો. ક્યારેક ક્યારેક આપણા ભગવાન કામ ન કરે તો આપણે બીજાના ભગવાન ઉપર ડિપેન્ડેન્ટ રહીએ. એટલે પોતાનો ધર્મ ન છોડવો અને કોઈ સાધુ પુરુષનો સંગ કરો. મિત્રતા રાખવાની પણ કોની સાથે? કોઈ સાધુ પુરુષની સાથે. જે જુગાર રમતો હોય ને જુગારીને હારે મિત્રતા હોય તો તમે જુગારી જ કહેવાઓ, ભલે તમે રમતા ન હો. કોઈ મદિરા પાન કરતો હોય અને એની સાથે તમે રહેતા હો તો તમને એમ જ કહે કે આ ભાઈ મદિરા પાન કરતો જ હશે. અને ખાસ અગત્યનું કીધું છે, અન્યશ દોષ, બીજાના ગુણ અને દોષ જોવાનું બંધ કરી દો. અને આ વૈરાગના ભાવથી તમે ભક્તિનિષ્ઠ બનો. વૈરાગ્ય એટલે બધું છોડી દેવું નહીં, પણ સંસારની આસક્તિ છોડવી એનું નામ વૈરાગ્ય. બંધનમાં ન રહેવું એનું નામ વૈરાગ્ય. બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ ખબર હોવી જોઈએ કે જગતમાં જગદીશ નથી, પણ જગદીશની અંદર આખું જગત છે. આ ખબર પડી જાય તો વૈરાગ્ય આવે. અને એ જ્યારે વૈરાગ્ય આવે ત્યારે આપણને આ બધી મોહ માયા મમતા આ બધી વસ્તુ છૂટે. અને કરવાનું શું છે? તો ધર્મનું ભજન કરવાનું છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. લોક ધર્મને છોડો. લોક ધર્મનો અર્થ છે અંધશ્રદ્ધાને છોડો, બીજાના ધર્મને છોડો. ક્યારેક ક્યારેક આપણા ભગવાન કામ ન કરે તો આપણે બીજાના ભગવાન ઉપર ડિપેન્ડેન્ટ રહીએ. એટલે પોતાનો ધર્મ ન છોડવો અને કોઈ સાધુ પુરુષનો સંગ કરો. મિત્રતા રાખવાની પણ કોની સાથે? કોઈ સાધુ પુરુષની સાથે. જે જુગાર રમતો હોય ને જુગારીને હારે મિત્રતા હોય તો તમે જુગારી જ કહેવાઓ, ભલે તમે રમતા ન હો. કોઈ મદિરા પાન કરતો હોય અને એની સાથે તમે રહેતા હો તો તમને એમ જ કહે કે આ ભાઈ મદિરા પાન કરતો જ હશે. અને ખાસ અગત્યનું કીધું છે, અન્યશ દોષ ગુણ તન્માશુ મુક્ત્વા સેવા કથા રસમહો અન્યશ દોષ, બીજાના ગુણ અને દોષ જોવાનું બંધ કરી દો. અને સૌથી મોટામાં મોટું દુઃખ એ છે બીજાને જોવું. બીજાના ઘરમાં રોજ શનિવાર રવિવાર જમવા જતા હોય તો આપણે જવું એ જરૂરી નથી. બીજા કોઈ રોજે નવી સાડી લે તો આપણે સાડી લેવી એ જરૂરી નથી. અત્યારે તો ઓલું થઈ ગયું, ફોટો પડી જાય ને લગ્નમાં પછી સાડી ન પહેરે. હા, કેમ કે આ તો ફલાણી બેન ના વેહવાળમાં પહેરાઈ ગઈ હતી એટલે વાત પતી ગઈ. પછી જ્યારે જોતો કે અમારે કઈ લેવાનું જ નહીં, સાડી હોય જ નહીં બેનું ભાઈ. આ જ્યારે જો ત્યારે તમે આમ તો મારી કરતા તમે વડીલો છો, તમને ખબર જ હશે. પણ જ્યારે બહાર જાવ કે મેં કોઈ દી લીધું કઈ નહીં, તમે કાંઈ નથી લીધું માવડી. પણ બીજાના દોષને જોવાનું બંધ કરી દો. બીજાના ઘરમાં શું થાય છે એ આપણે ચિંતા છોડો, આપણા ઘરમાં શું થાય એ જુઓ. અને ઘણા તો પડોશી એવા હોય કે તમારી ઘેર હું રાંધ્યું એ પેલા એને ખબર હોય. તમારા ઘરનું જ ધ્યાન રાખે. તમારી ઘેર કોણ આવે છે, કોણ જાય છે, તમે શું રાંધો છો, શું. બીજાના ગુણ દોષ જ જોયા કરે. બાર ચંપલ કોણા પડ્યા હોય એને ખબર હોય. ઘર ધણી નવા ચંપલ લે તો એને ખબર પડી જાય. એટલે બીજાના ગુણ દોષ જોવાનું બંધ કરો.